કે આખા ગુજરાતના રોડ ખરાબ છે. એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી. તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ અબજો રૂપિયાની કટકી કરી જાય છે. 1 કરોડનો રોડ 20 લાખમાં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદરો અંદર વેચી લે છે. આ ભ્રષ્ટાચારને રોકવા માટે, સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવણાવાળી કરવી પડે એમ છે. પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ખૂટીઓ મને સિંગડે ચડાવીને મારી નાખે તો એના જવાબદાર હર્ષ સંઘવીને ગણવાના કે CR પાટીલને ગણવાના? સરકાર મારો જીવ બચાવવા માંગે છે એ વાત બહુ સારી છે. સરકાર એટલે હેલ્મેટ પહેરાવવા માંગે છે કે મારું માથું ન ફાટી જાય, પણ રખડતો ખૂટીઓ, રખડતા ઢોર આડા આવે અને મને ફંગોળીને ફેંકી દે અને કોઈ બીજા ચાલતા વાહન નીચે હું કચડાઈને મરી જાઉં તો એની જવાબદારી જો CR પાટીલ અને હર્ષ સંઘવી લેખિતમાં લેવા તૈયાર હોય તો મારી દ્રષ્ટિએ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. રોડ ઉપર ખાડા છે, ખાડામાં રોડ છે, જ્યાં ખાડો ત્યાં જ પાછો બમ્પ છે, બમ્પની આગળ ઢોર બેઠા છે, ઢોરની આગળ કીચડ છે, કીચડની આગળ પાણી ભરેલો ખાડો છે. આખી વ્યવસ્થા ખરાબ છે. છતાંય સરકારને રસ એટલા માટે હેલ્મેટ પહેરાવવામાં છે કે હેલ્મેટના નામે ઉઘરાણા કરવા છે, હેલ્મેટના નામે કરોડો રૂપિયાની પૈસા ભેગા કરવા છે અને એટલા માટે જબરજસ્તી હેલ્મેટના નામે કરે છે. સરકારે આપણો જીવ બચાવવો હોય તો અનેક જગ્યાએ જનતા સાથે જે અકસ્માતો બને છે એને રોકવાની કોશિશ કરવી જોઈએ.